ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આજે અમદાવાદમાં યોજાઈ। ધામધૂમથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન પણ આપ્યા। ભગવાનના રથના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, પરંતુ વાત કરવી છે એવી ક્ષણની કે જ્યારે ભક્તોનો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો અને ખૂબ મોટી દુર્ઘટના ઘટી શકતી હતી। આવો બતાવીએ દ્રશ્યો। જગતના નાથ નીકળ્યા નગરચર્યાએ। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ભક્તોના શ્વાસ થયા અદ્ધર। હાથીએ અચાનકથી મૂકી દોટ। જી હા, અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી હતી। ત્યાં લગભગ સવારે 9:33 વાગ્યાની આસપાસ હાથી ધીમે ધીમે ખાડિયાથી આગળ વધી રહ્યા હતા। ત્યારે અચાનક જ સૌ પ્રથમ આગળ ચાલતો હાથી બેકાબુ થઈ ગયો હતો। ત્યારબાદ ધીમે ધીમે પાછળ 2 થી 3 હાથી આવી રહ્યા હતા, જે હાથી પણ લાઈનમાં આગળ ચાલવાની જગ્યાએ થોડા દોડવા લાગ્યા હતા। રથયાત્રામાં નર હાથી બેકાબુ થતા 2 માદા હાથીએ એને કાબૂમાં કર્યો હતો। ત્યારે સવાલ એ થાય કે અચાનકથી એવું તો શું થયું કે ગજરાજ બેકાબુ થઈ ગયા? જેનો જવાબ છે વધુ પડતી સિસોટી વાગવી અને વધુ પડતો લાઉડ ડીજેનો અવાજ, કે જેનાથી હાથી બેકાબુ થઈ ગયા હતા। ખાડિયા 4 રસ્તા પાસે હાથી બેકાબુ બની દોડધામ કરવા લાગ્યા હતા, જેની પાછળ બીજા 2 થી 3 હાથી પણ દોડવા લાગ્યા હતા। ખાડિયા 4 રસ્તાથી પોળ તરફ જતા રોડ ઉપર બેરિકેડ્સ લગાવ્યા હતા, જે તરફ હાથી દ્વારા દોટ મૂકવામાં આવી હતી। હાથી દોડી રહ્યો હતો ત્યારે 4 થી 5 પોલીસ કર્મીઓએ લોકોને સાઈડમાં ખસી જવા કહ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં હાથી દોડીને આવી ગયો હતો અને બેરિકેડ્સ તોડી અંદર જતો રહ્યો હતો। બેરિકેડ્સ તોડવાને કારણે 2 થી 3 લોકો પડી ગયા હતા, જો કે તેમને સામાન્ય ઈજા થઈ છે। એક ક્ષણ તો એવી પણ કેમેરામાં કેદ થઈ છે, જેમાં હાથી એક વ્યક્તિ ઉપર પગ મૂકતા મૂકતા જરાક માટે રહી ગયા હતા। પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને વધુ ઈજા કે જાનહાનિ નથી થઈ, પરંતુ આ ઘટનાથી સૌના શ્વાસ અદ્ધર જરૂરથી થઈ ગયા હતા। મહત્વનું છે કે એક હાથીને અન્ય હાથી જ કાબૂમાં કરી શકે છે, જેથી 2 માદા હાથી અને એક નર હાથીને રથયાત્રામાંથી દૂર કરાયા હતા અને 17ના બદલે 14 હાથીઓ સાથે રથયાત્રા આગળ નીકળી હતી। જણાવીએ કે રથયાત્રામાં ગજરાજનું અનેરું મહત્વ રહેલું છે। રથયાત્રા પારંપરિક રીતે હાથી સાથે નીકળે તો જ એ સંપન્ન થઈ કહેવાય। વર્ષ 1992માં રમખાણો વચ્ચે હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા। વર્ષ 1985માં ગુજરાતમાં ભારે તોફાનો ફાટી નીકળ્યા હતા। સરકારે રથયાત્રાની મંજૂરી આપી ન હતી। શ્રદ્ધાળુઓ એ પરંપરાને તૂટવા દેવા માંગતા ન હતા। મંદિરના દરવાજા સામે પોલીસ વાન અવરોધ બનીને ઊભી હતી। સરજુ પ્રસાદ નામના હાથીએ સૂંઢથી વાનને ધક્કો મારીને હટાવી હતી। ભક્તોએ ભગવાન નગરચર્યાએ જવા માંગે છે એવો સંકેત માન્યો। 148મી રથયાત્રામાં એક તરફ હાથીએ શ્રદ્ધાળુઓના શ્વાસ અદ્ધર કર્યા, બીજી તરફ એક શંકાસ્પદ ઘટના પણ બની હતી। રથયાત્રા દરમિયાન નો ડ્રોન ઝોન જાહેર કરાયેલા વિસ્તારમાં એક બિન અધિકૃત શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું, જેને અત્યાધુનિક સિસ્ટમ એન્ટી ડ્રોન ગનથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તોડી પડાયું હતું। સૌના શ્વાસ અદ્ધર થયા હતા, પરંતુ સૌએ હરખ ત્યારે કર્યો જ્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાએ જગતના નાથની નગરચર્યા દરમિયાન અમીછાટણા કર્યા। જેનાથી શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છવાયો હતો। શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાથી ભક્તો ભાવ વિભોર જોવા મળ્યા। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।
ત્રિનેત્ર અમાલીએ વિરામ